હેલો એવરીવન, તમારું સૌનું સ્વાગત છે. ભાઈ ગાડી આપણી પેક થઈ રહી છે. મિશના બ્લોગમાં તમારું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ બધાને. હા ભાઈ, અહીંયા ગાડી પેક કરી રહ્યા છે, બધું થોડું સેટિંગ કરી રહ્યા છે ને આપણે મૃણાલભાઈ મૂકવા આવ્યા છે. બરાબર, ચાયજી જાવ તો મૃણાલભાઈને ખાસ મળજો ભાઈ, આપણી ચાયજી. બરાબર, ચલો ભાઈ બધું સેટ કરીએ. આજે નહીં, હજી તો કાલે આપણે પહોંચું તો નવી કન્ટ્રી બતાવવાના છે. બ્લોગમાં બના રહેજો. કઈ છે એ રિવીલ નહીં કરી. સચિન સરને લઈ લઈએ, ત્યારે જ કરશું. સચિન સર આવવાના નથી, ખાલી એમને ભેગા લઈ જઈએ છીએ આપણે. ચલો, જો આ મેડમ અને સચિન સર અત્યારે ફ્લાઇટ પર જવાની જગ્યાએ લાલી લિપસ્ટિક શોધવા માટે નીકળ્યા છે. બોલો, हमारे यहाँ ऐसा ही होता है. તો તમારે પણ આવું થઈ શકે છે કે ભાઈ તમે જવું હોય એરોપ્લેનમાં અને તમે બધા કોઈ સ્ટોરે ઊભા રહી જાઓ. અમે તો બધું પહેલેથી પ્લાન કરીને જ આવીએ, પણ ઘણીવાર આવું થઈ શકે. અમારું લાલી કરવાની જ ના હોય ને. આ સચિન સર બહાર ઊભા કંઈક શોધી રહ્યા છે. હવે એમને ખબર નહીં એ શું કરી રહ્યા છે. બરાબર, એ તો લાલી લેવા ગયા જ નહીં, પણ એ કંઈક શોધી રહ્યા. જુઓ તમે લોકો, જો દેખાય સચિન સર હવે અંદર ગયા કંઈક લેવા માટે. લેડીઝ ટીપ. 1 hour later. સો ફાઇનલી મિત્રો, આપણે એરપોર્ટ જવા માટે નીકળી ગયા છીએ. મૃણાલભાઈ આપણને મૂકવા આવે છે. મૃણાલભાઈ હાઈ કહી દો અમારા વ્યુઅર્સ. સચિન સર પણ મૂકવા આવે છે. સચિન સર હાઈ કહી દો. સચિન સરને થોડા અંગત કારણોસર અમારી સાથે આજે આવી નથી શકતા. અમે સચિન સરને મિસ કરીશું અમારી આ બેંકોક ને પતાયા વાળી ટ્રીપની અંદર. હવે આ ટ્રીપની અંદર અમે ગઈકાલથી થોડા મૂંઝવણમાં હતા. અમે એક્ઝિગોમાંથી ટિકિટ તો બુક કરી લીધી હતી એરલાઇન્સની. અમને અમારા જે વેન્ડરે ટિકિટ કીધી હતું એના કરતાં દેવ સર પાસે થોડી કૂપન્સ હતી અને કૂપનમાં અમને ડિસ્કાઉન્ટ મળતું હતું, એટલે દેવ સરે કર્યું હતું બુકિંગ. અમે પરફેક્ટ જ બધું બુકિંગ કર્યું હતું. અમે બુકિંગ કર્યા પછી કોઈ ચેકિંગ કર્યું નહીં કે કોઈ ઇસ્યુ છે કે નહીં. પણ થયું કેવું કે ગઈકાલે અમે ઇન્સ્યોરન્સ કઢાવતા હતા ત્યારે અમારા ઇન્સ્યોરન્સ વાળાએ ભાઈ એવું કીધું કે ભૂમિકા વિષ્ણુભાઈ પટેલમાં પાછળ પટેલમાં એલ મિસ થઈ ગયો છે. હવે અમને તો ખબર જ નહીં. અને કાલે 2:30 વાગ્યાથી અમે મથતા હતા. આજે અમારી રાતની 1 વાગ્યાની ફ્લાઇટ છે. નહીં, 11 વાગ્યાથી બપોરના. બપોર 11 વાગ્યાથી. ઓકે, પણ એકચ્યુઅલ મથવાનું ચાલુ કર્યું. અમે પહેલા તો સર્ચ કર્યું કે આવી રીતે નામ મિસિંગ હોય તો થાય શું, કેમ કે અમે થર્ડ પાર્ટી ટુ બુકિંગ કર્યું હતું. થાઈ વાળાએ અમને એવું કહી દીધું, થાઈ એરવેઝ અમારી, કે ભાઈ તમારે જેના થ્રુ બુકિંગ કર્યું એના થ્રુ જ હવે તમે આવો. એટલે અમે શું કર્યું છે આગળ તમે જોતા રહેજો. એરપોર્ટ પર જઈને તમને શાંતિથી સમજાવીએ છીએ. ક્યારેક તમારે આવું નામ મિસિંગનો ઇસ્યુ આવે છે તો બહુ અઘરી વસ્તુ નથી, બહુ ચિંતા કરવાની જરૂર નથી. તમને બધી જ વસ્તુ અમે સમજાવીશું. તેથી તમારી જોડે આવું કંઈક થાય છે, તમે તો નામ પરફેક્ટ લખ્યું જ હશે, પણ ત્યાં જઈને ખબર પડશે ખરું ટિકિંગમાં નામ મિસિંગ આવ્યું છે. એ તમને સોલ્યુશન આપણે આપીશું. બને રહેજો વ્લોગની અંદર. 5 દિવસના વ્લોગ અલગ અલગ મૂકીશું. તમને આખું પતાય અને બેંકોક બતાવવાના છીએ, મોજ કરાવી દેવાના છીએ. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, વ્લોગ ફ્રેન્ડ્સને શેર કરી દેજો. કેવી રીતે તમારે બધા બુકિંગ કરવાના, ક્યાં શું છે, તમને બધું સમજાવીશું. તો તમારી યાત્રા તમે કદાચ જાઓ છો તો જોરદાર વાળી સફર રહેશે. તમને બધાને ખબર જ હશે કે ભાઈ ટ્રીપની શરૂઆત પહેલા ચાયજી આવવું પડે. તો જો અમે બધા ચાયજી આવી ગયા છીએ. હા, અમારા દીપકભાઈ ભાઈ તમે ચા પીવા આવો ત્યારે દીપકભાઈનો ખાસ કોન્ટેક્ટ કરો. ચા મસ્ત બનાવશે તમારા માટે. ચાયજી ક્યાં છે? PDPU આગળ. બરાબર, ટેસ્ટ એન્ડ ટેલ હોટલની પાછળ. સચિન સર, મેડમ શું ઓર્ડર આપ્યો છે? સેન્ડવિચ, ભાખરી અને ચા. ઓકે, ડન. देखो हमने डायरेक्ट ले लिया है कुली. हमारे लिए एक कुली आ गया है, थोड़ा स्मार्ट कुली है. सर कितना चाहिए? 10 रुपया 10 रुपया 10 रुपया बस. तो भाई किसी को कुली में સમાજ સેવાના ભાવથી 10 રૂપિયા. हाँ, 10 રૂપિયામાં જ છે. સો ફાઇનલી અમે અંદર આવી ગયા છીએ. હવે લગેજ આપીશું. લગેજ આપીને પછી આગળ ઇમિગ્રેશનમાં જઈશું. તો બન્યા રહેજો. પછી પેલી વાત આપણી અધૂરી જ છે, હજી હું તમને કહીશ. એમાં લેટર જો આપણો હતો ને, એલ લેટર લાસ્ટમાં પટેલમાં PATE આવ્યું હતું અને એલ રહી ગયું. હજી અમે કોઈને કીધું નથી. જૂની ટિકિટ બતાવી રહ્યા છીએ, સુધારાવાળી ટિકિટ નથી બતાવી રહ્યા. એટલે પહેલાને તો ખબર પડી નથી કે ભાઈ એલ લેટર નથી. હા, લેટ્સ સી કે એ કેટલું નોટિસ કરીને જોવે છે. પહેલા તો બાય ધ વે જોઈ રહ્યા છીએ. અમે એરલાઇનમાં જઈને ભૂલ કરી હતી. એરલાઇનમાં વાત કરીને ફાઇનલી હવે મારી નવી ટિકિટ આવી ગઈ છે, પટેલ લખીને પ્રોપર. એના માટે અમે 50 કોલ કર્યા, આખો દિવસ સુયા નહીં. એરપોર્ટ 24 કલાક પછી એરપોર્ટ પર આવ્યા પૂછવા માટે, એરલાઇનને પૂછવા માટે કે શું કાલે તમે અમને એન્ટ્રી આપશો. એ ઘણી બધી લાંબી પ્રોસેસ કરી, બટ ફાઇનલી વોટ એવર ઇટ ઇઝ 24 કલાકમાં આપણે બધી જ પ્રોસેસ કમ્પ્લીટ કરી દીધી છે. ફાઇનલી મારી પાસે મારી નવી ફ્લાઇટ ટિકિટ આવી ગઈ છે. પણ લેટ્સ સી શું થઈ રહ્યું છે. બતાવીશું તો જૂની જ, એ લોકોને ખબર પડે છે કે નહીં. હવે આપણે ક્યાં જઈ રહ્યા છીએ તો સસ્પેન્સ જ છે, તો ત્યાં ઉતરીશું પછી તમને કહીશું. દેવ સર જઈ રહ્યા છે વેબ ચેકિંગ માટે. કશું બધું ઘેરથી કરીને આવતા હોય તો સાહેબ વેબ ચેકિંગ બહુ જ મસ્ત છે યાર. That's really interesting.
એરપોર્ટ પર ગાંધીજી 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 જ છે. લુક એટ ધીસ. આ વાળો સીન આપણે એક વખત કરે તો 3 બંદર વિશેની કહાની તમને ખબર જ હશે. તમે જોઈ શકો છો પેલા 2 લોકો ત્યાં જ ઊભા છે. सुनो दोस्तों, क्या हुआ है कि मैडम का तो नाम चेंज हो गया था, लेकिन एक्सिगो के अंदर इश्यू आया. देव सर का पूरा नाम ही बदल दिया उन लोगों ने, कुछ भी बोले बिना. तो मैं आप सबको रिक्वेस्ट करूंगा कि कोई भी थर्ड पार्टी में से टिकट बुक ना करें. नो डाउट थोड़ा आपको 2-3 हजार का फायदा होता है, होगा, लेकिन आपको बहुत प्रॉब्लम. हम आधे घंटे से लगेज चेकिंग है वहाँ पे कर रहे थे. वो तो एक सर अच्छे थे, त्रिपाठी सर, जो थाई एयरवेज के मेन थे, उन्होंने ये सब काम अच्छे से कर दिया है हमारा. अदरवाइज हमारा लिस्टिंग ही नहीं बोल रहा था. मतलब एयरपोर्ट में हमारा नाम ही नहीं था कि हाँ इस फ्लाइट में ये कुछ पर्सन आने वाले हैं, पैसेंजर आने वाले हैं. तो हमारा काम हो गया है अभी तो, मतलब लेकिन बोला है कि वहाँ से पे आप ये चीज़ कर लेना तो आपका काम. તો જ્યારે પણ તમે બહાર જાઓ છો ત્યારે મેક શ્યોર જે પણ એરલાઇન્સ છે ડાયરેક્ટલી ત્યાં બુકિંગ કરાવો. 2-3 હજારના ચક્કરમાં ફસાશો નહીં. ઓકે, રાઈટ. રાઈટ. અને અમે તો 2-3 હજારના ચક્કરમાં ફસાયા, પણ એનાથી વધારે આપવા પડ્યા અમારા નામ ચેન્જ કરવા માટે. પ્લસ અડધો કલાક સુધી અહીંયા ટાઈમ વેસ્ટ કર્યો તો જુદું. તો આવી ભૂલ ના કરતા ક્યારે દોસ્તો. चलो, मजा नहीं आ रहा है. બહુ વહેલા પહોંચી ગયા છે. ખાલી વેઇટ ચાલી રહ્યો છે. કેટલા કલાક વેઇટ કરવો પડશે? 1.25 કલાક, 1.5 કલાક. 1.5 કલાક વેઇટિંગ છે. રાતના કેટલા વાગ્યા અત્યારે? 11:15 થયા છે. 1 વાગ્યાની 1 વાગ્યાની ફ્લાઇટ છે, એટલે 12:30 એન્ટ્રી આપશે. ત્યાં સુધી તો બેસી જ રહો. જો તમે ક્યારેક કોઈ બુકિંગ કરાવો છો એરલાઇન્સમાંથી અને લેટરમાં મિસમેચ આવે છે, બરાબર, થર્ડ પાર્ટી ટુ કરાવો છો, તો પહેલાં તો હું તમને એ સજેસ્ટ કરીશ કે બની શકે ત્યાં સુધી થર્ડ પાર્ટીમાં જાઓ નહીં. અને જાઓ છો અને મિસમેચ થાય છે તો તમારે શું કરવાનું છે એ સમજી લો. તમારે થર્ડ પાર્ટીને જ મેલ કરવાનો છે. એમની હેલ્પલાઇન નંબરમાં, એમની વેબસાઇટમાં જશો ને એટલે ત્યાં કોલ બેકનો ઓપ્શન આવતો હોય છે. તમે ક્લિક કરશો ને તમારા નંબર ઉપર કોલ આવશે. એમને તમે સમજાવશો ને એટલે તમને એ ઈમેલ આઈડી પર મેલ કરશે. મેલ કરશે એટલે તમારો પ્રોબ્લેમ જણાવવાનો. પછી એ તમારી પાસે કંઈક પેમેન્ટ માગશે, પેમેન્ટ પે કરવાનું અને પછી 24 કલાક સુધી આરામ કરવાનો. 24 કલાક સુધી રિપ્લાય જ નહીં આવે. આ નિયમ યાદ રાખજો. ગમે તેટલી તમે માથાકૂટ કરશો તો એ 24 કલાકે જ એ લોકો રિપ્લાય કરશે. એટલે પહેલાં તો ખાસ બુકિંગ જે દિવસે કરાવો ને એ જ દિવસે 10 વાર નામ ચેક કરી લેજો. અમારે તો થયું કેવું છે નહીં, પણ દેવસરનું નામ તો પહેલામાં સાચું આવેલું છે. હા, અને દેવસરનું નામ તો અહીંયા ટિકિટમાં ખોટું બોલાય છે. હા, ટિકિટમાં સાચું નામ છે, અહીંયા એમનું ખોટું નામ લખેલું છે. બોર્ડિંગ પાસમાં એમનું નામ જ ખોટું આવ્યું છે, બરાબર. એટલે આ લોકો જબરદસ્ત ખેલ કરે છે, નામ ખોટા જ લખે છે. મતલબ એવા લોકોને બેસાડ્યા છે કદાચ એમને આવડતું નથી, પૈસા લેવા માટે જ આવું કરી રહ્યા છે, બરાબર. એટલે થર્ડ પાર્ટીમાં કોઈ પણ વસ્તુ કરાવતા પહેલા 10 વાર હવે વિચાર કરજો. ભલે 2-3 હજાર વધારે આપવા પડે, આપી દેજો. હજી પણ આપણે ક્યાં જઈએ છીએ તો પેન્ડિંગ જ છે. જો આ વ્યક્તિએ ચાલુ કરી દીધું. જાવ લે કઈ ફ્લાઇટમાં હું ગાવ છે તો આપણે ફ્લાઇટમાં સુઈ જ જવાનું હોય સર. રાતની ફ્લાઇટ છે. હા, રાતની ફ્લાઇટ છે, રાત્રે સુવાનું જ હોય. સ્ટાર્ટ. One eternity later. મારું લોન્ચનું ખાવાનું જોઈ શકો છો તમે. આ છે લોન્ચ અમદાવાદની. અત્યારે ફરીથી એક પ્રોબ્લેમ આવ્યો છે. અને પ્રોબ્લેમ શું છે? મારી બેગની અંદર રહી ગઈ છે Power પાવર bank. બેંક, જે આ બેગમાં હોવી જોઈએ. યસ, 7K. યસ. અને એ મેઇન બેગમાં મોકલી દીધી છે. અને નામ જે છે ફર્સ્ટ નેમ એ પ્રિયેશ સરનું છે. એટલે પ્રિયેશ સરને ત્યાં ડેન્જર રૂમમાં મોકલવામાં આવ્યા છે. યસ યસ યસ. હવે ખબર નહીં શું થશે કે તમે અહીંયા શું કરવા આવ્યા છો. બિચારાને એમ તો કઈ જ ખબર નથી. તમે અહીંયા શું કરવા આવ્યા છો, તમારું મકસદ શું છે. જંગ જીતીને આવી રહ્યા છે આ સર. फाइनली दोस्तों हम जा रहे हैं अंदर, है ना. अब मिलते हैं कल दूसरे दिन. ઇન્ડિગો રાતનો નજારો છે આ બધો. યસ. શું કહે છે? રાતની ફ્લાઇટ છે. કેટલી મસ્ત સીટ છે. જો બ્લેન્કેટ પણ છે. ગાઈઝીસ અમે પ્લેનમાં બેસી ગયા છે, પણ એક પ્રોબ્લેમ આવી ગયો છે. વી આર એટ ઇમરજન્સી એક્ઝિટ.
આપણે સારું સર ઇમરજન્સી એક્ઝિટ પર હોઈએ ને એટલે પહેલા બાજુ યસ બચવા મળે, પણ હવે આ લોકો લોડ આપશે કે તમારી ઇમરજન્સી એક્ઝિટનો દરવાજો કેમનો કઈ ખોલવાનો. રીતે સર એમને ખોલવાનું? પૂછી લેજો કે એમને ખોલવો હોય ખોલી ચેક કરવો હોય એકવાર ટ્રાયલ કરી જોઈએ. લાખો ઉપર જ કરી દો ટ્રાયલ હા, નીચે નહીં ચાલુ તો ઉપરમાં જ ખબર પડે ને તો સેકન્ડ એટલે હવે જોઈએ લોડ થોડોક લેવો પડશે એ લોકોનો. બ્લેન્કેટ ના આપી મેડમ ને ઇમરજન્સી બ્લેન્કેટ એટલે બધાને ઓઢવા માટે બ્લેન્કેટ આપે અમને કે ઇમરજન્સી ના, એક્ઝિટે અમને બેઠા છો આપ્યું જ પણ કે- એટલે કે તમે અત્યારે યુઝ નહીં કરી શકો ઉપર જશો ભાઈ. ઉપર ગયા પછી એટલે ઉપર એટલે આકાશમાં એમ એટલે બી ઉપર મને ખબર નહીં પડતી આવું કેમ એ જ ને. કે ભાઈ બ્લેન્કેટને તમે કાઢો ને બધું પણ તમારો ટાઈમ જતો રહે ને. અને હા ભાઈ સાહેબની પાવર બેંક એમના બેગમાં રહી ગઈ હતી ઓ ભાઈ કીધું કહી દીધું ને આમાં કે તમને ડેન્જર ઝોનમાં જવું પડ્યું. એ તો આ ભાઈ લઈ ગયા હતા. અને ભાઈ શું કહેતો હતો મેં સાહેબનો રૂમાલ ભૂલી ગયા હતા તો મેં કીધું એક રૂમાલ લઈ લઉં કેવું ફરીથી એટલે મેં ખાલી એટલું કીધું સર પાવર બેંક જોડે હા, રૂમાલ બેગ ખુલ્લી જ છે. બેગ ખુલ્લી જ છે અને એને મને કેબલ લઈને આપ્યો મેં કીધું કેબલ પાવર બેંક જ મેં કીધું રૂમાલ ભાઈ બુરા ભાઈ હતા બધું બોલતા જ નતા અને પાવર બેંક કેવું મને હાથમાં ના આપી છેક ઉપર જઈને તમને મળશે જાણે એમાં બોમ્બ બધું મજા આવી યાર, હવે પહોંચી જઈએ એટલે બહુ બ્લોગમાં બના રહેજો. હજુ ત્યાં જઈને પેલું listing destination તો કરાવવાનું તમને છે, ખબર જ નહીં આપણે ક્યાં છીએ. આ દેવસરનું નામ શું કરી નાખ્યું છે મારા નામમાં કુમારની પાછળ આરની જગ્યાએ ડીટી. પહેલા તો કુમારમાં ડબલ એ લગાયો અને ડબલ એ લગાયા પછી પાછળ ડીટી લગાયું એવું નામ કરી નાખ્યું છે કોઈને બતાવે બી નહીં. એવા please રાજ હતા. પણ સાહેબે નામ એવું રાખ્યું સિકોમાંથી રાજ હતા. દેવકુમાર મનવેશ કુમાર એ મેં નહીં રાખ્યું આવડું મોટું નામ રાખ્યું સાહેબ તમે તો મારા પછી જન્મેલા છો તો અરે યાર તમારે મારા નાનાએ લખવડાવ્યું અમે આ જો પ્રિય સર કેટલું વહેલા જન્મ્યા છે. મારા નાનાએ લખવડાવ્યું હતું હું જ્યારે જન્મ્યો ને ત્યારે ડૉક્ટર મારા નાનાને પૂછ્યું કે શું નામ લખવું હવે એરિયા મારા પપ્પાને કુમાર કે બધું કુમાર ટોકી તો જે આવશે ને આવા વાળીને કુમારી લખાવી પડશે હા, સાચી વાત છે. આ છે આપણું પ્લેટનું ફૂડ જેમાં છે બાસમતી રાઈસ ભાત ખબર શું શું વસ્તુ છે મતલબ 3 લેયર કરી નાખો 1 લેયર દોસ્તો આપણે પહોંચી ગયા છે જે આપણું ડેસ્ટિનેશન પોઈન્ટ હતું પ્રિય સર ડેસ્ટિનેશન પોઈન્ટ શું છે આપણો કાઠિયાવાડ પહોંચ્યું મને યાદ નથી આપણે ક્યાં આવ્યા છે દિવસે કાઠિયાવાડ ખોડિયાર કાઠિયાવાડી Bangkok. Look at this beautiful airport. એક કલાક પહેલા ઉભા Morning 6 o'clock right now. 6:42. અહીંના ટાઈમ પ્રમાણે ઇન્ડિયામાં તો 5 વાગ્યા હે Yes, India માં તો. Let's see. બેંકોક એક્સપ્લોર કરવાનું છે આપણે. આ લોકોએ ભૂલથી મોટું એરપોર્ટ બનાવી દીધું કે લોકો ચાલી નહીં શકે તો પછી આવું મૂકવું પડ્યું એ તો ચાલે છે કોણ ચાલે છે? આ ચાલે છે નીચે વાળું થોડું ચાલે છે ને? એને ખબર હશે સાહેબ કે આ લોકો ફ્લાઇટમાંથી ઉતરે પછી ચાલી નહીં શકે હા પણ ના બહુ લાંબુ એરપોર્ટ છે પેલા કરતા સાચી વાત છે. ક્યાં આવ્યા છો તમે? અમે આવ્યા છીએ બેટા બેંક એરપોર્ટનું નામ સુવર્ણભૂમિ એરપોર્ટ આપણા છે ને હજી પ્રોબ્લેમ ખતમ નહીં થઈ રહ્યા બેંકોક પહોંચી ગયા છે એરપોર્ટ પર તમને ભલે અમારી હસી દેખાતી હશે પણ હસી જેવું છે નહીં દેવસરનું લગેજ આવ્યું નથી અને એમણે એવું કીધું કે જ્યારે મળશે ત્યારે તમને હોટલ પર હા ઇન્સ્યોરન્સ અમે લઈને આવ્યા છે એટલે વાંધો નથી આપણે ક્લેમ કરી દઈશું પણ સ્ટીલ હવે યાર એમ કે યાર સ્ટાર્ટિંગમાંથી જ કેટલા બધા પ્રોબ્લેમમાં આપણે
મારે બધું નવું ખરીદવું પડશે આપણા 2 દિવસ ચલાવવા નહીં વી વિલ બાય. આ અમે બેંકોકના માર્કેટ સારા છે ને અમે મસ્ત કપડા. ચલો કપડા તો તેલ લેવા ગયા મારા 4 શૂઝ ગયા તમે 4 શૂઝ ખરીદી કેમ આવ્યા તમે બધા? તો હું ગર્લ છું તો પણ 2 પેર લઈને ફાઇનલી આપણું આવી ગયું છે. हाय. सो फाइनली हमें यहाँ से पिक कर लिया है. अब ये हम तो गुजराती बोलिए नहीं આપણે ફાઇનલી આપણને પિક કરી લીધા છે. હવે જે બીજો વ્લોગ આવશે એ આજના ફર્સ્ટ ડેનો આવશે. તો આ વ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. વ્લોગની અંદર સારી એ વસ્તુ રહી કે રિટર્નની ટિકિટમાં જે પ્રોબ્લેમ આવ્યો તો એ થઈ ગઈ છે. પ્રોબ્લેમ એ જ છે કે સરનું બેગ નથી આવ્યું. હવે જોઈએ છે શું થાય છે. આમ તો ઇન્સ્યોરન્સ છે બેગનો પણ તો પણ જોઈએ છે સાહેબ કરશે શું હવે કપડા વગર. તમને ખાલી પ્રોબ્લેમ્સ જ જોવા મળી હશે. હા એક જ પ્રોબ્લેમ્સ તમને વ્લોગમાં જોવા મળશે ને આવા પ્રોબ્લેમ તમારી જોડે થાય તો શું કરવું જોઈએ એ પણ તમને શીખવા મળવાનું છે. તો બન્યા રહેજો. આ વ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ. બાય બાય.